જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસી ના YouTube ચેનલ પર હું હિરેન સાકરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, કરંટ અફેર્સની આપણે વાત કરીએ છીએ ડેઈલી। તમને આજે થોડુંક વધારે માહિતી આપી દઉં। ઘણા વિદ્યાર્થી મિત્રો કરંટ અફેર્સ જોઈને ખાલી મૂકી દેતા હોય કે ચલો આ વિડીયો છે, ખબર પડી કે આ ટોપિક છે, પણ મિત્રો યાદ રાખો, જોવાથી એમ તરત યાદ નથી રહી જતું। હા, કન્સેપ્ટ જે છે ક્લિયર થઈ જતો હોય કે ભાઈ આ વસ્તુ આ કહેવા માંગે છે, જેમ કે કોઈ મિસાલ હોય તો કયા પ્રકારની મિસાલ છે, કન્સેપ્ટ ક્લિયર થઈ જાય। પરંતુ જો એકવાર લખવામાં આવે ને અથવા તો એના જે મેઇન ટોપિક છે નોટ કરવામાં આવે ને તો એ વધારે ક્લિયર થતા હોય છે। જ્યારે એક્ઝામ આપણે જોતા એક્ઝામ આપવા બેસીને પ્રશ્ન આપણી સામે આવે ને તો અંદાજ આવે કે અચ્છા આ કંઈક લખેલું છે, આ કંઈક મેં લખેલું હતું, આ ટોપિક ક્યાંક આવેલો હતો। તો મિત્રો મહેરબાની કરી અને જે પણ કરંટ અફેર્સ તમે સ્ટડી કરી રહ્યા છો, તમે વિડીયો જુઓ છો, એની ક્યાંક ને ક્યાંક એક નાની નાની નોટ બનાવતા જાઓ જેથી કરીને તમે લોંગ ટર્મ ઇફેક્ટ મળશે। કાલે ઉઠીને તમારી સપોઝ કે પીટી પાસ થવાની છે તો પીટી પાસ થશે તરત મેન્સમાં ફરી પાછી એની તૈયારી કરવા જોશે, ફરી પાછું કરંટ અફેર્સ જોશે। હવે તમે શું કઈ પહેલેથી બધા 30 મિનિટના 35 મિનિટના શું વિડીયો જોશો? એટલો સમય જ નહીં હોય। તો શું કરવાનું કે આપણી જે નોટ બનાવેલ છે, ટોપિક લખેલા છે, એના ઉપરથી તમે રિવિઝન કરીને તમારું કન્ટેન્ટ છે એને વધારે સારી રીતે ડેવલપ કરી શકો છો। હંમેશા મેન્સમાં ડિમાન્ડ હોય છે કે તમે જે પણ પ્રશ્ન પૂછે છે, ઇકોનોમી હોય, સાયન્સ એન્ડ ટેક હોય, એ પ્રકારના જે પણ પ્રશ્ન આવતા હોય છે, ક્યાંક ને ક્યાંક એક પ્રશ્નની અંતર્ગત કરંટ છે એ હાઇલાઇટ થવું જોઈએ। તો શું લાગે ભાઈ, હવે જો એક્ઝામના પેપર સેટ કરતા હોય કેવી રીતે સામાન્ય રીતે કે ભાઈ કોઈ પણ પ્રશ્ન પૂછે તો કંઈક ને કંઈક વર્તમાન પ્રવાહ સાથે સંબંધિત હશે। હંમેશા સરકારને કેવા અધિકારીઓ જોઈએ તો વર્તમાન પ્રવાહ વિશે ટોટલી માહિતી માંડવા કે વર્તમાનમાં જે પ્રવાહ ચાલી રહ્યા છે, તાજેતરમાં જે પણ વસ્તુ થતી હોય એને હેન્ડલ કરી શકે એ પ્રકારના ઓફિસર જોતા હોઈએ છે। તો મિત્રો તમે જે પણ મેથ્સ પ્રેક્ટિસ કરશો ત્યારે આ વસ્તુની જરૂર પડશે કે એમાં કરંટ, તમારા આન્સરમાં કરંટ જે છે છલકાવવું જોઈએ, કરંટ હાઇલાઇટ થવું જોઈએ। તો તમે નોટ ને એવું બનાવેલું હશે ને તો ધ્યાનમાં આવશે ક્યારેક ને ક્યારેક અચ્છા આ ટોપિક છે, આ ટોપિક સાથે રિલેટેડ કરી શકાય છે। તો મિત્રો મહેરબાની કરીને તમે જે પણ કરંટ અફેર્સ જોવો છો એની સાથે નાની નાની કહેવાય ને કે ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય એટલે નોટ કરતા જાઓ જેથી કરીને એનો ફાયદો તમને જ લાંબા ટાઈમે ખૂબ સારો એવો મળી રહેશે। મિત્રો આજનો આપણે કરંટ અફેર્સ ઉપર જે ટોપિક પર ચર્ચા કરવાના છીએ એમાં પ્રથમ જોઈએ તો ઈસરોના શુક્રયાન। ઈસરોએ શુક્રયાનને લઈને કેટલીક પરવાનગીને બધું શરૂ કર્યું છે, ઇવન કેટલીક ઘટનાઓ નોંધવાનું ચાલુ કર્યું છે। તો એના ઉપર આપણે ચર્ચા કરવાની છે કે શુક્રયાન શા માટે ઇમ્પોર્ટન્ટ છે પહેલા તો, બરાબર? ઓકે, સેકન્ડ છે કમ્યુનિટી કોલ્ડ બ્લડ બેન્કિંગ। એક જે બાયોલોજી કહેવાય ને, ખાસ કરીને બાયોટેકનોલોજીની અંતર્ગતનો એક વિષય છે, આ બહુ કરંટમાં રહેલો છે। ઘણા વર્ષોથી જે ઇવન 2017 થી આ બેન્કિંગ છે ઇન્ડિયામાં શરૂ છે અને આ બેન્કિંગનો ફર્સ્ટ ટાઈમ યુઝ થયેલ છે। 17 થી હતી ને પ્રથમવાર બેંક જે છે એ યુઝમાં આવી છે, ઉપયોગમાં આવી છે, તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ તો બને છે। ત્રીજું છે પાંગડા ગામ। તાજેતરમાં ઇન્ડિયા અને ચાઇના વચ્ચે ઘણા ઇસ્યુ થઈ રહેલા છે, એની અંતર્ગત તમે જો ભૂતાનમાં એક ગામ છે પાંગડા, એને લઈને આખું કરંટનો ઇસ્યુ આવેલો છે કે બે પાંગડા ગામમાં ચીન લોકોએ શું કર્યું છે, એની વસ્તી બનાવવાની શરૂઆત કરેલી છે, ભૂતાન ના પાડે છે, ઇન્ડિયા શું કહે છે, ચાઇના શું બ્લેમ કરે છે, એના ઉપર આપણે વાત કરશું। ચોથો ટોપિક જે રહેલો છે એ છે બ્રહ્મોસ મિસાઇલનું લેન્ડ એટેક સંસ્કરણ। લેન્ડ એટેક, જમીન ઉપરના એટેક કરી શકે એ પ્રકારનું સંસ્કરણ ઉપર વાત કરવાના છીએ। બટ મિત્રો એઝ યુઝ્યુઅલ કે આજનું આપણું કરંટ અફેર્સ શરૂ કરીએ એની પહેલા ગઈકાલના બે પ્રશ્ન। તો પ્રથમ પ્રશ્ન હતો કે ચેરી બ્લોસમ મહોત્સવ કયા રાજ્યમાં ઉજવાય છે? હવે જો મેં તમને ગઈકાલે હિટ આપી હતી જીઓગ્રાફીની કે જે સમરની સિઝન હોય એટલે કે ઉનાળામાં જે વરસાદ આવે છે, ઉનાળામાં અલગ અલગ વિસ્તારમાં ઝાપટા આવે, જે વરસાદ આવે છે, તો આ વરસાદને અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ નામે ઓળખાય છે। જેમ કે વેસ્ટ બેંગોલ હોય તો કાલ વૈશાખી કહીએ છીએ, કાલ વૈશાખી। એ જ સાઉથ ઇન્ડિયા કર્ણાટક તો આપણે એને ચેરી બ્લોસમ કહીએ છીએ, ચેરી બ્લોસમ। કોફીના પાક માટે ખૂબ સારો ફાયદો રહેતો હોય છે। તો જો ચેરી બ્લોસમ એકચ્યુઅલી જે ઉનાળાની અંતર્ગત કર્ણાટકમાં વરસાદ આવે છે એને આપણે કહીએ છીએ, પણ ચેરી બ્લોસમ મહોત્સવ જે છે આખા ભારતમાં એક જ જગ્યાએ સેલિબ્રેટ થાય છે અને એનો જવાબ છે મેઘાલય, જેને ક્રોસ જેવું। એટલે આપણને ચેરી બ્લોસમ યાદ રાખ્યું હોય કર્ણાટક જો જીઓગ્રાફીના આધારે, અને ચેરી બ્લોસમ છે ક્યાં? ખરેખર મેઘાલયમાં। તો આ પ્રકારના જે કોન્ટ્રાવર્સી વાળા કેસીસ હોય, પ્રશ્નો હોય તો ખાસ જોઈ લેવાના। ચેરી બ્લોસમ મહોત્સવ આખા ભારતમાં એક જ જગ્યાએ, વન ઓનલી પ્લેસ જગ્યાએ સેલિબ્રેટ થાય છે અને એ છે મેઘાલય। તાજેતરમાં
એ સેલિબ્રેટ થવાનું જે હતું એ કેન્સલ થયેલો હતો, જેને લઈને આખો ઇસ્યુ છે કરંટમાં આવ્યો હતો. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ તો મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ હવાઈ અડ્ડા કયા રાજ્યમાં આવેલ છે? તો યાદ રાખો ઉત્તર પ્રદેશ. બહુ ખૂબ જ વધારે ઈઝી પ્રશ્ન હતો, પણ કરંટમાં રહેલો હતો, અને જ્યારે પણ આ હવાઈ મથક જે છે એરપોર્ટના નામ બદલાતા હોય છે ત્યારે પૂછવાની શક્યતા રહેલી હોય છે, એટલા માટે આ લીધેલું છે. અથવા તો પૂછી શકે કે જે ઉત્તર પ્રદેશનો અયોધ્યા ઉત્તર પ્રદેશમાં જે હવાઈ મથક આવેલું હતું તાજેતરમાં એનું નામ બદલીને શું કરેલું છે? તો મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ હવાઈ અડ્ડા. તો આ પ્રકારે મિત્રો પ્રશ્ન પૂછવાની શક્યતા રહેલી હોય છે. આજના બે પ્રશ્નો જોઈએ તો પ્રથમ પ્રશ્ન છે એશિયાની, જો આખા એશિયા ખંડની પ્રથમ સૌર ઉર્જા સંચાલિત કપડાની મિલ એ આપણે ભારતમાં શરૂ કરી છે. પહેલા તો જો આપણે એવું યાદ રાખીએ કે આખા એશિયાની સૌર પરિવારથી ચાલતી સૌર ઉર્જાથી ચાલતી પ્રથમ કાપડની મિલ ક્યાં શરૂ થઈ છે? તો આપણે એટલું યાદ રાખીએ કે ભારતમાં શરૂ થઈ છે. પણ પ્રશ્નમાં જે આપેલું છે કે ભારતમાં શરૂ થઈ છે, બધી વાત સાચી, પણ કઈ જગ્યાએ શરૂ થયેલી છે? તો તમારી સામે 4 રાજ્ય આપેલા છે, એમાંથી કોમેન્ટ કરીને જણાવો છે કયું રાજ્ય છે. ઓપ્શન એ છે મહારાષ્ટ્ર, ઓપ્શન બી છે કર્ણાટક, ઓપ્શન સી છે ગુજરાત અને ઓપ્શન ડી છે ઉત્તર પ્રદેશ. તો 4 રાજ્યમાંથી પ્રથમ સૌર ઉર્જા સંચાલિત કપડાની મિલ ક્યાં સ્થાપવામાં આવી છે તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. સેકન્ડ જે ક્વેશ્ચન રહેલો છે મિત્રો કે તાજેતરમાં ટેક્સી અને રિક્ષામાં સવારી કરનાર મહિલા અને બાળકો માટે કયા રાજ્યે અભયમ એપ લોન્ચ કરી છે? જો અહીંયા પ્રશ્ન ફેરવીને પણ પૂછી શકે કે તાજેતરમાં ખાલી જગ્યા રાજ્યએ અભયમ કઈ એપ લોન્ચ કરી છે? જગ્યા 4 માંથી ગમે એક આન્સર છે, એ તો હું અત્યારે નહીં કહું, પણ અહીંયા એ રાજ્યનું નામ લખી દેશે અને કીધું હશે કે કઈ આ રાજ્ય દ્વારા કઈ એપ છે એ લોન્ચ કરવામાં આવી છે, અને 3-4 એપ્લિકેશન નામ બનાવી દેશે. તો બંને રીતે પ્રશ્ન પોસિબલ છે. તો જે પણ ટેક્સી અને રિક્ષામાં સવારી કરતી મહિલાઓ અને બાળકો છે એની સુરક્ષા માટે અભયમ એપ જે છે એ કયા રાજ્ય લોન્ચ કરી છે? તમારી સામે 4 રાજ્યના નામ લખેલા છે. એક છે તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશ. તો 4 માંથી કયો સાચો આન્સર તો મિત્રો તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. એ સાથે જ મિત્રો આજનું આપણું કરંટ અફેર શરૂ કરીએ તો પ્રથમ છે ઈસરોનું શુક્રયાન. ઈસરો એમિંગ ફોર વેનસ. શુક્ર માટેનું આખું જે કોઈ કે મિશન છે એની ઉપર તૈયારી કરી રહી છે. ઈસરો દ્વારા પ્રસ્તાવિત શુક્રયાન મિશન માટે અંતરિક્ષ આધારિત 20 પ્રાયોગિક પ્રસ્તાવોની પસંદગી કરવામાં આવી છે. કહેવાય ને કે ભાઈ મિશન શરૂ કરવું છે કે એવું નથી કે ચલો આપણે ભાઈ ગાંઠિયા ખાવા જવું છે ને ચલો ગાંઠિયા ખાવા નીકળી ગયા, એવું નથી આ મિશન. એમ મિશન ન હોય. તો મિશન આપણે મોકલવું છે તો કેટલી બધી એની તૈયારી કરવી પડતી હોય છે, કેટલી બધી અલગ પ્રકારની પરમિટ લેવાની હોય છે, અથવા તો અલગ અલગ જે કહેવાય કે સ્થળ છે, કક્ષાઓ છે, એની પસંદગીની બધું કરવામાં આવતું હોય છે. ટાઈમિંગની ખાસ તો કે ભાઈ આ સમયે શુક્ર ક્યાં હશે, આ સમયે શુક્ર ક્યાં હશે, અહીંથી યાન મોકલે છે આટલા વર્ષો પછી શુક્ર પરફેક્ટ આ જ્યારે યાન પૂછે ત્યારે એની કક્ષામાં કઈ જગ્યાએ હશે. તો બધી માહિતી જે છે એકત્રિત ને એવી કરવામાં આવતી હોય છે. તો ઈસરોએ અંતરિક્ષ આધારિત 20 પ્રાયોગિક પ્રસ્તાવ જે છે એની પસંદગી કરવામાં આવી છે. જોઈએ તો કે શુક્રયાન વિશે મિશનને અંતર્ગત શુક્ર ગ્રહનો 4 વર્ષ સુધી અભ્યાસ કરવામાં આવશે. જુઓ હવે આવડું મોટું મિશન મોકલતા હોય શુક્ર પાસે તો કઈ એવું તો નથી કે ચલો અહીંથી આ શુક્ર છે, આ યાન અહીં ગયું, સરસ મજાનું શુક્ર છે, ફોટો પાડીને આવતું રહ્યું, એવું તો ન હોય. સતત આજે યાન મોકલવામાં આવશે. 4 વર્ષ સુધી શુક્રની ફરતે ફરશે અને 4 વર્ષ સુધી એનું અવલોકન કરશે. તો આ અંતર્ગત શુક્રયાન જે મોકલવામાં આવવાનું છે. વૈજ્ઞાનિક ઉદ્દેશ્ય શું રહેલો છે? શુક્રયાનનો વૈજ્ઞાનિક ઉદ્દેશ્ય શું હશે? તો શુક્ર ગ્રહની બનાવટ, પરિક્રમણ સપાટીનો વિકાસ તથા ગ્રીન હાઉસ સંકલ્પના, સપાટીની વિશેષતા તથા પ્રક્રિયાઓ તથા શુક્રનું વાયુમંડળ ઘૂર્ણન, વિકાસ અને સૌર વિકિરણ અથવા તો સૌર પવન વિશે અભ્યાસ કરવો. ઇન શોર્ટ એવું કહી શકાય કે જે વસ્તુનો અભ્યાસ આપણે પૃથ્વી પણ કરીએ છીએ કે ભાઈ પૃથ્વીનું વાતાવરણ જે છે એટમોસ્ફિયર, એનું ડેવલપમેન્ટ કેવી રીતે થયું છે, પૃથ્વી ઉપર જે સૌર પવન જે છે એની ઇફેક્ટ આવી રહી છે, જેમ કે એને આપણે અરોરા કહીએ છીએ, ઓસ્ટ્રેલિસ અરોરાની આવે છે. જે ધ્રુવીય વિસ્તાર હોય ને આ રીતે પૃથ્વી તો ધ્રુવીય વિસ્તાર હોય ને ત્યાં કરીને જે લાઇટિંગ દેખાતી હોય છે, કલરફુલ ગ્રીન ને બ્લુ કલરની લાઇટિંગ દેખાય છે, અરોરા કહેવાય છે. જે સૌર પવન આવે છે એની લીધે ઇફેક્ટ આવે છે. તો સૌર વિકિરણ, સૌર પવન વિશે અભ્યાસ કરવો છે શુક્ર ઉપર. એની સાથે જ કીધું ને કે જેમ આપણે કેમ પૃથ્વીના વાયુમંડળનો અભ્યાસ કરીએ છીએ, ડેવલપમેન્ટ કેવી રીતે થયું છે, કયા કયા વાયુ આવેલા છે, કેટલાના સ્તર છે, એ પ્રકારે શુક્રના વાયુમંડળનો વિકાસ એની સંશોધન કરશે. એની સપાટીની વિશેષતા, કેમ પૃથ્વી સપાટી પર ક્યાંક પર્વત છે, ક્યાંક મેદાન છે, ક્યાંક નદી છે, અલગ અલગ વિશેષતા ધરાવે છે. ઇવન તમે જો આપણે કોઈ જગ્યાએ રહેતા હોય નથી, થોડેક દૂર છે, થોડેક એટલે 100, 200, 200 કિલોમીટર જઈએ તો એની જમીનમાં ફેરફાર આવતો હોય છે.
તો જો જમીનમાં ફેરફાર આવે છે મતલબ એનું કંઈક સ્ટ્રક્ચર અલગ જોઈએ તો સપાટીની અલગ અલગ વિશેષતાઓ રહેલી છે જેવી રીતે પૃથ્વી ઉપર છે ત્યાં પણ રહેલી જ હશે તો એના ઉપર એ સંશોધન કરશે ગ્રીન હાઉસ ગેસીસ જે રહેલા છે એના ઉપર પણ વાત કરશે એની પરિક્રમણ જે કક્ષાઓ છે એના ઉપર અભ્યાસ કરશે ઇવન શુક્ર ગ્રહની બનાવટ ઉપર પણ અભ્યાસ કરશે કે કયા મટીરિયલ્સ અથવા કયા થિયરીના આધારે કઈ સંકલ્પનાના આધારે શુક્ર ગ્રહની બનાવટ છે પોસિબલ રહેલી છે તો તમે જોઈ શકો છો કે અલગ અલગ મલ્ટિપલ્સ જે કઈ રિસર્ચ છે એ બધું આ શુક્ર ગ્રહની અંદર અભ્યાસ કરવામાં આવશે આ ઉપગ્રહને એટલે કે આ શુક્ર ગ્રહના અભ્યાસ માટે જે પણ ઉપગ્રહ લોન્ચ કરવામાં આવશે અને જીએસએલવી મેક 2 જીએસએલવી એટલે જીઓ સિન્ક્રોનાઇઝ લોન્ચ વ્હીકલ એટલે આ જો આ યાદ રાખજો જીએસએલવી પીએસએલવી આવે ને એ રોકેટના નામ નથી એ લોન્ચ વ્હીકલ છે જે ઉપગ્રહ હોય ને લોન્ચ કરવા માટે કંઈક વસ્તુ તો જોશે ને કંઈક વ્હીકલ જોશે ને એના નામ છે જીએસએલવી એટલે ખૂબ ઊંચાઈ ઉપર 35,600 કિલોમીટરની ઊંચાઈ ઉપર કક્ષામાં સ્થાપિત કરવો હોય તો ત્યાં આવે અને જે પીએસએલવી છે પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એ 1000 કિલોમીટરની આસપાસનો વિસ્તાર હોય તો ત્યાં છે ઉપગ્રહને લોન્ચ કરી શકતા હોય છે એના અલગ અલગ સ્ટેજ પણ હોય છે એ ઓલરેડી આપણે અગાઉના કરંટ અફેર્સમાં ચર્ચા કરેલા છે તો જે શુક્ર ગ્રહ માટેનું જે મિશન છે એમાં જીએસએલવી મેક 2 છે એના દ્વારા પ્રક્ષેપિત કરવાની યોજના ઈસરો દ્વારા બનાવાઈ રહી છે તેની પ્રસ્તાવિત કક્ષા શુક્ર ગ્રહથી લગભગ 500 બાય 60,000 કિલોમીટર દૂર હોવાની સંભાવના છે હવે એવું તો નથી કે ચલો શુક્રની પાસે જઈ શુક્ર ઉપર ઉપગ્રહને ઉતારી અને અભ્યાસ કરવાનો છે પણ એનાથી થોડેક દૂર રહેલી છે થોડેક શુક્ર ગ્રહ છે થોડેક દૂર રહી અને એની કક્ષામાં ભ્રમણ કરશે આપણે મોકલેલું ઉપગ્રહ અને ત્યાંથી પછી શુક્ર ઉપરનું અવલોકન કરશે આ કક્ષાને ચરણબદ્ધ રીતે ઘટાડવામાં આવશે સપોઝ કે આ રીતે શુક્ર રહેલ છે પહેલા ધારો કે આપણો ઉપગ્રહ મોકલો એ અહીંથી લઈને અભ્યાસ કરશે પછી થોડા આપણે કીધું કે 4 વર્ષનો સમયગાળો છે પછી શું થશે થોડા સમય પછી નજીક આવશે થોડા સમય પછી હજી નજીક આવશે એટલે નજીક આવતા 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 એક સ્તર એવું આવશે કે શુક્રથી જે ન્યૂનતમ અપોઆપસિસ એટલે કે ગ્રહના દૂરસ્થ બિંદુ હશે એના ઉપર સ્થાપિત થઈ જશે ગ્રહથી એક દૂરનું બિંદુ હશે ત્યાંથી સ્થાપિત થઈ જશે અને પછી એનું અવલોકન ને બધું સતત કરશે એટલે કીધું ને કક્ષાને ચરણબદ્ધ રીતે ઘટાડવામાં આવશે ચરણબદ્ધ રીતે ઘટાડશે એવું નહીં ચલો આજે અહીંયા છે કાલે અહીંયા લઈ જવું ત્યાંથી અભ્યાસ કરીને પાછું આવતું રહેવું એવું નથી ધીરે 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 કક્ષા છે ઘટાડશે અને અભ્યાસ કરવામાં આવશે શુક્ર ગ્રહના અભ્યાસની જરૂરિયાત શા માટે ઊભી થઈ છે શા માટે આટલો રિસર્ચ ખર્ચો કરશે આટલી બધી વસ્તુઓનો અભ્યાસ કરવા માંગે છે શુક્ર ગ્રહને હંમેશા આકાર દ્રવ્યમાન ઘનતા બનાવટ તથા ગુરુત્વાકર્ષણમાં સમાનતાના કારણે પૃથ્વીની જુડવા બહેનના રૂપે વર્ણવવામાં આવે છે આપણે જાણીએ છીએ ઇવન ઘણી પહેલા તો પૂછાતો પ્રશ્ન હવે તો નથી પૂછાતા સહેલા કે પૃથ્વીની જુડવા બહેન તરીકે કયા ગ્રહને માનવામાં આવે છે તો પૃથ્વીની જુડવા બહેન તરીકે કોઈ ગ્રહને માનવામાં આવતો હોય તો એ ગ્રહ છે શુક્ર ગ્રહ તો યાદ રાખજો શુક્ર ગ્રહને પૃથ્વીની જુડવા બેનના રૂપમાં માનવામાં આવે છે જુડવા બેન એટલે શું કામે કે ભાઈ એનો આકાર દ્રવ્યમાન ઘનતા બનાવટ તથા જે પણ ગુરુત્વાકર્ષણમાં સમાનતા રહેલી છે એના લીધે હવે સપોઝ કે શુક્ર ઉપરની શુક્ર ઉપર યાન જઈને કંઈક નવી થિયરી છે અથવા તો કંઈક નવા એવિડન્સ મળે છે તો સંભાવના છે કે એ વસ્તુ પૃથ્વી ઉપર પણ શક્ય હોય અથવા પૃથ્વી ઉપર જે પણ વસ્તુ રહેલી છે એ શક્યતા છે એ શુક્ર ઉપર પણ લાગુ પડતી હોય તો શુક્ર અને પૃથ્વી ઉપરની બેની વસ્તુ છે સમાન નીકળે તો શું સાબિત થયું કે હા ભાઈ બંને એક જ વસ્તુમાંથી બનેલા છે તો જો એવું જ માનવામાં આવે છે કે બંને ગ્રહ 5 મિલિયન વર્ષ પૂર્વે એક સઘન વાયુનું જે વાદળ હતું એમાંથી અલગ થઈ એક જ સમય પર નિર્મિત થયેલા છે એમાંથી અલગ થઈ અને એક જ સમયે છે બંને ગ્રહ બનેલા છે જેનાથી બંનેની ઉત્પત્તિમાં શું રહેલી છે સમાનતા રહેલી છે એટલે કે એવું કહેવા માંગે છે કે 5 મિલિયન વર્ષ પહેલા એક વિશાળ વાયુનું વાદળ હતું આમાંથી શું થયું આ વાદળમાંથી ધીરે ધીરે બધું અલગ થાય છે આખા વાયુઓ તો વાયુઓ અલગ થયા અને વાયુઓ ફરતા 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 ધીરે ધીરે હવે જો વાયુમાંથી આપણે જાણીએ છીએ કે ભાઈ વાયુ હોય એને ઠંડો કરીએ તો શું આવે પ્રવાહીમાં રૂપાંતર પામે પ્રવાહીને વધારે ઠંડુ કરીએ તો ઘનમાં રૂપાંતર પામે તો વાયુઓ રહેલા છે ઠંડા થતા 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 એક ગોળા બની ગયા છે અને એ આજના આપણે કહીએ છીએ ગ્રહ કહીએ છીએ તો આ પ્રકારની થિયરી રહેલી છે એટલે કેમ કે છે કે ભાઈ આ વાયુનો ગોળો હતો એમાંથી એક જ સમયે આ બંને ગ્રહ અલગ થયા જેથી કરીને બંનેની ઉત્પત્તિમાં શું આવે છે સમાનતા રહેલી છે તો જો બંને ગ્રહ વિશેની જેમ કે શુક્ર ઉપર અભ્યાસ કરશે અને એ જ માહિતી જે છે એ પૃથ્વી ઉપરના અભ્યાસને સમાન હશે તો શું સાબિત થશે કે હા ભાઈ આ થિયરી છે પરફેક્ટ છે કે ભાઈ બંને ગ્રહમાં ખૂબ વધારે સામ્યતા રહેલી છે જેના લીધે કહી શકીએ કે બંને ગ્રહનો ઉદ્ભવ જે છે લગભગ કોઈ એક જ ઘટનાના આધારે થયેલા હશે શુક્ર ગ્રહ પૃથ્વીની તુલનામાં સૂર્યથી લગભગ 30% વધારે નજીક છે આપણે જાણીએ છીએ બુધ શુક્ર પૃથ્વી મંગળ એવી રીતે
તો પૃથ્વી જે છે એ સૂર્યથી દૂર છે એઝ કમ્પેર ટુ શુક્ર. જેમ કે આ સૂર્ય હોય તો પેલો બુધ આવશે, પછી શુક્ર આવશે, પછી પૃથ્વી આવશે. આ પૃથ્વી અર્થ અને આ છે શુક્ર. તો પૃથ્વી સાપેક્ષે શુક્ર છે સૂર્યની 30% વધારે નજીક રહેલ છે, જેના પરિણામ સ્વરૂપ આ ગ્રહ પર સૌર પવનની તીવ્રતા ઘણી વધારે હોય છે. સૂર્યથી નજીક છે તો સૌર પવનની તીવ્રતા ત્યાં વધારે તો હશે. હવે આ જ માહિતીના આધારે શુક્ર ઉપર અભ્યાસ કરી અને માલુમ પાડી શકે કે ભાઈ સૌર પવનના આધારે કઈ કઈ ઘટના છે એ ઘટી રહી છે, એની ઇફેક્ટ શું આ પ્રકારની ઇફેક્ટ પૃથ્વી ઉપર આવી રહી છે કે નહીં, તો એ માહિતી પણ છે એના ઉપર ક્રોસ કરી શકાશે. એના પછી મિત્રો અગત્યનો ટોપિક જે રહેલો છે કમ્યુનિટી કોર્ડ બ્લડ બેન્કિંગ. પેલા તો શબ્દ થોડોક ભારે લાગે પણ બહુ સહેલું છે સમજવું. 2017ની સાલમાં લાઈફ સેલ આ એક પ્રકારનું નામ છે, બેંકનું નામ જેવું યાદ, કોઈ એક બેંક છે એનો સંચાલિત કરનાર એજન્સીનું નામ જેવું યાદ રાખો. લાઈફ સેલ દ્વારા શરૂ કરવામાં આવેલ સ્ટેમ સેલ બેન્કિંગ. જો બેંકનું નામ શું આપણે તો બીઓબી જોયું હોય, એસબીઆઈ જોયું હોય, એચડીએફસી જોયું હોય, પાછો નવી જ બેંક સ્ટેમ સેલ બેન્કિંગ, જેની અંદર જે બાયોલોજી એટલે કે જે અંગ જે છે એ રાખવામાં આવતું હોય છે. કયું છે એના ઉપર વાત કરશું, પણ જે સ્ટેમ સેલ છે એના માટેની બેન્કિંગ રહેલી છે. લાઈફ સેલ દ્વારા 2017માં શરૂ કરવામાં આવેલ સ્ટેમ સેલ બેન્કિંગ પહેલ કોમ્યુનિટી કોર્ડ બ્લડ બેન્કિંગને મહારાષ્ટ્રના નાસિક જે જિલ્લો છે એમાં 7 વર્ષની એક બાળકીના જીવ બચાવવા માટે મદદ મળી છે. આ બેંક દ્વારા આ 7 વર્ષની બાળકી જે છે એનો જીવ બચાવવા માટે મદદ મળી છે. આ બાળકીને અપ્લાસ્ટિક એનિમિયા નામનો એક દુર્લભ અને ગંભીર રક્ત વિકારથી પીડિત હતી, એક પ્રકારનો રોગ હતો. એમાં શું થાય આ જોઈએ આપણે, એ પણ જોશું કે અપ્લાસ્ટિક એનિમિયા શું હોય છે, એક પ્રકારનો રોગ છે, એની અંતર્ગત શું થાય છે એની પણ વાત કરશું. પણ એટલું યાદ રાખો શા માટે કરંટમાં આવ્યું છે, તો નાસિકમાં, મહારાષ્ટ્રના નાસિકની અંદર 7 વર્ષની એક બાળકી હતી જે અપ્લાસ્ટિક એનિમિયા નામનો દુર્લભ અને ગંભીર રોગથી પીડિત હતી. તો એને સ્ટેમ સેલ બેન્કિંગ દ્વારા છે આ બાળકીને મદદ મળી છે. આ સ્ટેમ સેલ બેન્કિંગ છે 2017માં લાઈફ સેલ દ્વારા છે શરૂ કરવામાં આવેલી હતી. તો એના વિશે આપણે માહિતી મેળવીએ મિત્રો. કોર્ડ બ્લડ, કોર્ડ બ્લડ એટલે શું થાય, ક્યાં હોય? બ્લડ એટલે આપણે જાણીએ છીએ રક્ત, લોહી. તો કોર્ડ બ્લડ છે જે નાભી રજ્જુ કહેવાય અને જે ગર્ભનાળ કહીએ ને એની રક્તવાહિનીમાં જોવા મળતું હોય છે. બાળકનો જન્મ થાય છે ત્યારે માના શરીર સાથે એક ગર્ભનાળ દ્વારા છે બાળકને પોષણ ને બધું મળતું હોય છે. બાળકનો જન્મ થાય ત્યારે ગર્ભનાળ છે તોડી નાખવામાં આવે છે, કાપી નાખવામાં આવે છે. એની અંતર્ગત આ કોર્ડ બ્લડ છે રહેલું હોય છે. અને જન્મ પછી કીધું ને બાળકના નાભી રજ્જુ જે છે કાપી અને એકત્ર કરવામાં આવે છે. એ ગર્ભનાળ આપણે કહીએ એને તોડી નાખે છે અને પછી એને સાચવવામાં આવે છે. તેમાં રક્ત બનાવવાળી આ જે નાભી રજ્જુ છે એની અંતર્ગત જે છે એ રક્ત બનાવવાળી સ્ટેમ કોશિકાઓ હોય છે, જે કેટલુંક રક્ત અને પ્રતિરક્ષા પ્રણાલીના વિકારોને ઈલાજમાં ઉપયોગી લેવાય છે. એ જે નાભી રજ્જુ હોય એની અંતર્ગત જે બ્લડ હોય ને મિત્રો, એની અંતર્ગત જે બ્લડ આપણે કીધું ગર્ભનાળ જેવું હશે કનેક્ટિવ, તમે જો અહીંયા દેખાશે કે ભાઈ આ રીતે બાળકનો જન્મ છે ત્યારે ગર્ભનાળ જેવું હોય છે, એની અંતર્ગત બ્લડ રહેલું હોય છે. આ જે બ્લડ જે છે એની બ્લડમાં સ્ટેમ કોશિકા હોય, એ સ્ટેમ કોશિકા જે રહેલી છે એ રક્ત એટલે કે બ્લડ બનાવવા અને જે પ્રતિરક્ષા પ્રણાલી કહીને એના જે વિકાર હોય એના ઈલાજમાં મદદમાં આવે છે. કોઈના શરીરમાં બ્લડ ના બનતું અથવા તો બ્લડને લઈને કંઈક પ્રોબ્લેમ હોય તો એના ઈલાજમાં આ જે ગર્ભનાળનું જે બ્લડ રહેલું હોય છે એ ઉપયોગમાં લેવામાં આવે છે. અહીં તમે જો એટલે અંદાજ આવી જશે કે ભાઈ આ જે ગર્ભનાળ કહેવાય એને તોડી નાખે છે અને એમાં જે બ્લડ હોય ને એકત્ર કરવામાં આવે છે. પછી ડોક્ટર એને કોઈ એક જગ્યાએ સ્ટોરેજ કરી અને બેંકમાં રાખવામાં આવે છે, સેફ કરીને રાખવામાં આવે છે. જ્યારે જરૂરિયાત ઊભી થાય તો આ જે બ્લડ જે રહેલું છે એ બ્લડમાંથી તે વ્યક્તિ અથવા તો કોઈ પણ વ્યક્તિ જેને મેચ થતું હશે એને એના શરીરમાં છે આ બ્લડ ઇન્સર્ટ કરાવી અથવા તો કોઈ પણ પ્રકારની એની જરૂરિયાત હોય, જે રોગ હોય એના મુજબ એનો ઈલાજ કરવામાં આવતો હોય છે. કોર્ડ બ્લડ રક્તમાં મળી આવતા બધા તત્વોથી બને છે. જોયું ને શા માટે એને સાચવવામાં આવે છે કે બ્લડની અંતર્ગત જેટલા પણ તત્વ રહેલા હોય, જેટલા પણ આપણે શરીરમાં બ્લડ હોય એના તત્વ રહેલા હોય છે એ બધા તત્વો ભેગા થઈ અને આ કોર્ડ બ્લડ છે બનાવે છે. જેમાં આપણે કહીએ ને રેડ બ્લડ સેલ, આરબીસી, ડબ્લ્યુબીસી એટલે કે લાલ રક્ત કોશિકા, શ્વેત રક્ત કોશિકા, પ્લાઝમા, પ્લેટલેટ્સ, આમાં બધા સમાવિષ્ટ હોય છે કોર્ડ બ્લડની અંતર્ગત. કોર્ડ બ્લડનો ઉપયોગ એ લોકોમાં પ્રત્યારોપણ માટે કરવામાં આવે છે જેમાં રક્ત બનાવવા વાળી કોશિકાઓનું પુનર્જન્મની આવશ્યકતા હોય છે. હવે કોણ વ્યક્તિ આનો ઉપયોગ ક્યાં જરૂર પડે છે, તો એવો વ્યક્તિ અથવા તો એવું પેશન્ટ હોય જેના શરીરની અંતર્ગત રક્ત બનાવવા વાળી જે પણ કોશિકા હોય ને એનું પુનર્જન્મની આવશ્યકતા હોય.
એટલે કે કોઈ વ્યક્તિ છે, ધારો કે એબીસી નામનો વ્યક્તિ છે, આ વ્યક્તિમાં જે બ્લડ બનાવવાની જે કેપેસિટી હોય એના બોડીની અંદર જે કોશિકાઓ આવેલી છે, જે બ્લડ બનાવે છે, સપોઝ કે આ કોશિકા છે એટલી વીક થઈ ગઈ છે કે હવે નવું બ્લડ બનાવી નથી શકતી, તો આ જે આ કોશિકા છે આ એબીસી નામના વ્યક્તિમાં કે જે બ્લડ બનાવી શકતી નથી, તો બહુ સ્લો બનાવે છે, તો આ વ્યક્તિના શરીરમાં અંતર્ગત આ કોલ્ડ બ્લડનો ઉપયોગ કરવામાં આવે છે. એની જે કોશિકાઓ હોય એની સાથે પુનર્જનનની આવશ્યકતા હોય છે, પુનર્જનન કરાવવામાં આવે છે, જેથી કરીને આ જે નવી કોશિકાઓ બને છે અને એમાં નવું બ્લડ બનાવવાની શરૂઆત કરતી હોય છે. તો આ રીતે જે છે કોલ્ડ બ્લડનો યુઝ કરવામાં આવતો હોય છે. કમ્યુનિટી કોલ્ડ બ્લડ બેન્કિંગની વાત કરીએ, તે સ્ટેમ સેલ બેન્કિંગનું એક નવું અર્થવ્યવસ્થા મોડેલ છે. જો અત્યાર સુધી આપણે પૈસાની તો બેંક નામ સાંભળીએ તો પણ સ્ટેમ સેલ જે કહીએ છીએ એની બેંક રહેલી છે. સ્ટેમ સેલની બેન્કિંગ જે છે એનું નવું અર્થવ્યવસ્થા મોડેલ છે, જેમાં ભારતમાં લાઈફ સેલ દ્વારા સંચાલિત કરવામાં આવે છે. તો યાદ રાખો, બેંકનું નામ છે સ્ટેમ સેલ બેન્કિંગ અથવા તો કોમ્યુનિટી કોલ્ડ બ્લડ બેન્કિંગ, અને એનું સંચાલન કોણ કરે છે? તો ભારતની અંતર્ગત લાઈફ સેલ દ્વારા એનું સંચાલિત કરવામાં આવે છે. આ સામુદાયિક બેંકમાં માતા પિતા પોતાના બાળકનું જે કોલ્ડ બ્લડ કહેવાય એને સંગ્રહિત કરવા માટે વિકલ્પ પસંદ કરે છે. જે કહેવાય કે માતા પિતા હોય છે, જ્યારે બાળકનો જન્મ થતો હોય છે, એનું જે કોલ્ડ બ્લડ હોય છે એ પસંદ કરે કે ભાઈ મારે આ બ્લડ બેંક, આ જે બ્લડ બેન્કિંગ રહેલી છે એની અંતર્ગત તમારે કોલ્ડ બ્લડને રાખવું છે. જેનાથી શું થાય કે ભવિષ્યમાં બાળકોના ઈલાજ માટે માતા પિતાને સામુદાયિક બેંકની અન્ય બધી કોલ્ડ બ્લડ સુધી પહોંચ સુનિશ્ચિત થઈ શકે. બાળકનો જન્મ થયો છે અથવા ચલો ઓકે છે, પણ આગળ જતા એના શરીરમાં કોઈ પણ પ્રકારનો વિકાર ઉત્પન્ન થાય છે, એના બોડીને કહેવાય કે ભાઈ પુનર્જનનની અથવા તો જે કોશિકાઓ રહેલી છે એટલી બધી વીક થઈ જાય છે કે નવું બ્લડ નહીં બનાવવા માટે પોસિબલ નથી હોતું, અથવા તો વીક એટલી બધી થઈ ગઈ કે નવું બ્લડ બનાવી શકતી નથી. તો આવી સ્થિતિમાં જે પણ આ કહેવાય કે કોલ્ડ બ્લડ બેન્કિંગ રહેલી છે એની સુવિધા જે છે એ માતા પિતા છે મેળવી શકે છે. ક્યારે? કે ભાઈ એને આ લાઈફ સેલ દ્વારા જે પણ સ્ટેમ સેલ બેન્કિંગ રહેલી છે એમાં એને કોલ્ડ બ્લડ છે રાખેલું હશે. એનો મતલબ એમ થાય કે આ બેંકમાં માત્ર સદસ્ય પરિવાર જ લાભાન્વિત થઈ શકે, એવું નહીં કે ચલો ભાઈ આ વ્યક્તિને વાંધો છે ત્યાંથી લઈ આવે ને એનો ઈલાજ કરી દઈએ. આ બેંકની અંતર્ગત જે પણ સદસ્ય હશે, જે પણ સદસ્ય પરિવાર હોય એને જ આનો લાભ છે મળતો હોય છે. હવે આ કીધું કે રોગ પણ જોશું, તો અપ્લાસ્ટિક જે એનેમિયા રોગ રહેલો છે મિત્રો, એ બીમારીની અંતર્ગત શરીરમાં પર્યાપ્ત સંખ્યામાં નવી રક્ત કોશિકાનું ઉત્પાદન કરવામાં નિષ્ફળ રહે છે. શરીર જે છે એ નવી રક્ત કોશિકા હોય એનું ઉત્પાદનમાં નિષ્ફળ રહે, એટલે કે નવી રક્ત કોશિકાનું નિર્માણ થતું હોતું નથી, તો બ્લડને લઈને શરીરમાં છે પ્રોબ્લેમ રહે છે. શેની અંતર્ગત? અપ્લાસ્ટિક એનિમિયામાં. તો જે 7 વર્ષની બાળકી હતી, આપણે શરૂઆતમાં જેવું જેને આખો ઇસ્યુ કરંટમાં છે, જેને અપ્લાસ્ટિક એનિમિયા નામનો એક દુર્લભ અને ગંભીર રક્ત વિકારથી પીડિત રોગ હતો, એના ઈલાજમાં જે છે આ લાઈફ સેલ દ્વારા કોમ્યુનિટી કોલ્ડ બ્લડ બેન્કિંગ દ્વારા એને ફેસિલિટી આપવામાં આવી છે, અને 2017 પછી એમાં કહી શકાય કે આ પ્રથમ વખત આનો યુઝ થયેલો છે, જેને લઈને આખો ઇસ્યુ કરંટમાં રહેલો હતો. એના પછી વાત કરીએ મિત્રો લાઈફ સેલ વિશે. આપણે કીધું કે ભાઈ લાઈફ સેલ છે અને બેન્કિંગની સંચાલન કરે છે ભારતમાં, તો લાઈફ સેલ વિશે પણ માહિતી મેળવી લઈએ. વર્ષ 2004 માં સ્થાપિત લાઈફ સેલ છે એ ભારતની પ્રથમ અને સૌથી મોટી સ્ટેમ સેલ બેંક છે. ભારતની પ્રથમ અને સૌથી મોટી સ્ટેમ સેલ બેન્કિંગ છે, જે ભારતના આશરે 3.5 લાખથી વધારે પરિવારોને લાભાન્વિત કરી રહી છે. ભારતમાં આશરે 3.5 લાખથી વધારે પરિવારો જે છે એને એના બાળકોને સ્ટેમ સેલ કહેવાય છે, બ્લડ કહેવાય છે, એ ત્યાં કોલ્ડ બ્લડ જે કહે છે એને ત્યાં રાખેલું છે. જોએ પોતાના બાળકોને ગર્ભનાળ એટલે કે સ્ટેમ સેલ કંપનીમાં જમા કરાવવાનો વિકલ્પ અપનાવ્યો છે. એના પછી મિત્રો ટોપિક છે પાંગડા ગામ. જોઈએ શા માટે કરંટમાં છે. પહેલા તો તાજેતરમાં ચીની મીડિયાએ દાવો કર્યો કે ભૂતાન પાસે ચીન દ્વારા બનાવવામાં આવેલ એક નવું સીમાવર્તી ગામ ચીની ક્ષેત્ર પર સ્થિત છે. જોઈએ તો ભૂતાનનું ક્ષેત્ર દેખાઈ રહ્યું છે અને અહીં આવેલું છે પાંગડા ગામ. અહીંયા છે પાંગડા ગામ. સમજો મિત્રો, અહીંયા રહેલું છે પાંગડા ગામ. એટલે ચીની મીડિયાએ એવો દાવો કર્યો કે ભાઈ ચીની ક્ષેત્રમાં છે, ચીન દ્વારા આ નવા ગામનો વિકાસ કરી રહ્યો છે, અને આ જે પાંગડા વિલેજ રહેલું છે ક્યાં છે? તો કે ચીની ક્ષેત્રની અંતર્ગત રહેલું છે, જેને લઈને આખો મુદ્દો છે કરંટમાં આવ્યો છે. જોઈએ એના વિશે. પરંતુ ગામની જે જાહેર ઇમેજ થઈ છે, એટલે કે આજે પાંગડા ગામ જે રહેલું છે એની જે પણ ફૂટેજ છે એ દર્શાવે છે કે આ ગામ બંને દેશોના મધ્ય વિવાદિત ક્ષેત્ર પર સ્થિત છે. કયા બંને દેશ? તો કે ભૂતાન અને ચાઇના. બંને દેશો વચ્ચે જો આ તમે જોઈ શકો છો, આ બોર્ડર વાળો વિસ્તાર બને છે.
આ બોર્ડર રહેલી છે અને ક્લિયર લખાયું છે ચાઇના. અહીંયા છે ડોકલામનો ઇસ્યુ આખો. હવે તમે સમજો કે અહીંયા પાંગડા વિલેજ રહેલું છે એટલે બંને દેશો વચ્ચે આ વિવાદનો વિષય છે, વિવાદિત ક્ષેત્ર છે અને ત્યાં ચીન દ્વારા જે છે એ આ ગામ જે છે એનું નિર્માણ કરાયું છે અથવા તો ત્યાં ડેવલપ કરાઈ રહ્યું છે, જેને લઈને આખો ઇસ્યુ છે કરંટમાં રહેલો છે. જોઈએ એના વિશે કે ચીન દ્વારા આ નવનિર્મિત ગામ પાંગડા છે, એનું નામ તમને કીધું મુજબ પાંગડા છે અને દક્ષિણ પશ્ચિમ ચીનના તિબ્બત સ્થાપિત ક્ષેત્ર જે યાડોંગ કાઉન્ટી છે. હવે જો નામ થોડાક ભયાનક હશે, શું કામ આ તિબ્બતી નેમ આવશે, તિબ્બતના જે નેમ હોય ને થોડાક અટપટા હોય તો તિબ્બતી નેમ છે. તો યાડોંગ કાઉન્ટીમાં પ્રશાસનિક ક્ષેત્ર છે, તેના અધિકારીઓ હવે જો સમજો અહીં એક બીજું એક ક્ષેત્ર છે, ધારો કે આ પાંગડા છે, અહીં બીજું એક ક્ષેત્ર છે. આ વિસ્તારની અંતર્ગત જે પણ અધિકારીઓ હતા, અધિકારીઓએ પુષ્ટિ કરી કે 27 ઘર સ્વૈચ્છિક રૂપથી સાંગડુઈ ગામથી પાંગડા ગામમાં વસવાટ માટે આવેલા છે. સાંગડુઈ ગામ એટલે આ વિસ્તારમાં આવે છે. આ સાંગડુઈ ગામ છે ત્યાંથી 27 જેટલા પરિવાર છે આ પાંગડા ગામમાં સ્વ ઈચ્છાએ વસવાટ માટે આવી ગયા. એટલે એનો મતલબ એમ થાય કે સ્થાનનું પરિવર્તન કરે છે, જગ્યા છે બદલે છે, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ રહેવા માટે આવે છે અને બીજું છે નવું ગામ ડેવલપ કરે છે. એની પુષ્ટિ કોને કરી તો કે યાડોંગ કાઉન્ટી નામનો વિસ્તાર હતો, ત્યાંના જે પણ અધિકારીઓ છે એને. એટલે કે અહીં ધારો કે યાડોંગ કાઉન્ટી નામનો વિસ્તાર છે, અહીં જે પણ અધિકારીઓ છે એને જણાવ્યું કે હજી એક વિસ્તાર છે ત્યાંથી લોકો છે આ પાંગડા ગામમાં વસવાટ માટે આવી ગયા છે. આશરે 27 જેટલા ઘર છે સ્વૈચ્છિક રીતે વસવાટ માટે આવી ગયા છે. 2017 પછી પ્રથમવાર આ ઘટના છે કે જ્યારે ડોકલામ ક્ષેત્ર પાસે ચીની આવાસીય ક્ષેત્ર જોવા મળ્યું છે. આ રહેલું છે ડોકલામ. ડોકલામની નજીક જ આ ચીની આવાસીય ક્ષેત્ર બનાવી રહેલું છે. 2017 માં આપણે જાણીએ છીએ ડોકલામ વિવાદ બહુ ઉછળ્યો હતો. ડોકલામ વિવાદ જે 2017 માં થયો એના પછી આ પ્રથમવાર ઘટના ઘટી કે ભાઈ ડોકલામની નજીક ફરી એકવાર ચીન જે છે એ સ્થાયી કોલોની છે બનાવી રહ્યું છે, જેને લઈને એનું સામરિક ઇમ્પોર્ટન્સ છે એ આપણા માટે ખૂબ વધારે છે. શું કામ કે આ વિસ્તારમાં ચીન જે છે એનો હસ્તક્ષેપ વધારે છે, એનો મતલબ એમ કે ભાઈ આપણી નજીક આવતું જાય છે. કાલે ઉઠીને જે ચિકન નેક વાળો વિસ્તાર છે ત્યાં ફેરફાર છે કરી શકે છે. પાંગડા ડોકલામ પઠાર પર ભારત ભૂટાન ચીન ટ્રાય જંકશન થી પૂર્વમાં સ્થિત છે. જો ભારત ભૂટાન અને ચીનનું જે ટ્રાય જંકશન છે એનાથી પૂર્વમાં જ ભાઈ આ સ્થિત રહેલું છે. તમારા માટે એક પ્રશ્ન છે મિત્રો કે ભાઈ ભૂટાન, ચીન અને આપણું જે ભારત રહેલું છે આનું ટ્રાય જંકશન ક્યાં છે? ટ્રાય જંકશન એટલે ત્રણે દેશ કયા? તમને એક હિન્ટ આપી દો, પાસ પાસે ભેગા થાય છે. એક પાસ છે, પાસ એટલે પર્વતીય રસ્તા, જેને આપણે ગુજરાતીમાં ઘાટ કહીએ. એક પાસ છે, તો આ ત્રણ દેશનો ટ્રાય જંકશન છે એ કયા પાસ પાસે રહેલું છે એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. તો જે ટ્રાય જંકશન રહેલું છે મિત્રો એનાથી પૂર્વમાં આ પાંગડા ગામ છે આવેલું છે. 2017 માં ચીન દ્વારા સડક નિર્માણ કાર્ય કરવાના ભારત ચીન વચ્ચે 72 દિવસ સુધી આ તણાવપૂર્ણ સ્થિતિ હતી. જે ડોકલામ વિવાદ છે આશરે 72 દિવસ અથવા તેનાથી વધારે રહ્યો હતો. શા માટે હતો? જો ડોકલામ વિવાદ તો આખો ક્લિયર હોવો જોઈએ કે ભાઈ ડોકલામ જે વિસ્તાર છે એકચ્યુઅલી છે ક્યાં? ભૂતાનનો ભાગ છે. હવે આ વિષય નજીક જે છે ચીન છે ડેવલપમેન્ટ કરી રહ્યું હતું. તિબેટમાંથી તમે જો રસ્તા ને બધું બનાવી રહ્યું હતું, રેલવે લાઈન બનાવી હતું, જેને લઈને આખી સ્થિતિ છે ભયંકર બની હતી અને આખો ઇસ્યુ છે કરંટમાં આવ્યો હતો. તો 2017 માં તણાવપૂર્ણ સ્થિતિ હતી. એના પછી ફરી આ વસ્તુ લઈને આવશ્યક કોલોનીને લઈને ફરી છે મુદ્દો છે કરંટમાં આવ્યો છે પાંગડા ગામના વિકાસને લઈને. હવે ભૂતાનનો પક્ષ શું રહેલો છે? જો સૌથી પહેલા ભૂતાન, કારણ કે એના ક્ષેત્ર નજીક છે એટલે ભૂતાનનો પક્ષ એવો છે કે ભૂતાને અધિકારિક રીતે એવું કહી દીધું કે પોતાના ક્ષેત્રમાં એટલે કે ભૂતાનના ક્ષેત્રમાં કોઈ પણ ચીની ગામની ઉપસ્થિતિ છે નહીં. ચીની ગામની ઉપસ્થિતિનો ઇનકાર કરી દીધો કે અમારા વિસ્તારની અંતર્ગત આવું કોઈ ચીન દ્વારા વિકસાવેલું ગામ નથી. ચોખ્ખું ભૂતાને આવો પક્ષ એનો રજૂ કરી દીધો. તો સામે ભારત શું કહે છે? ભારતે તેનો ચીન દ્વારા એક તરફા રૂપથી ટ્રાય જંકશનની આગળ વધવાના પ્રયાસના રૂપમાં જોવે છે. ચીન જો ભારતનો પક્ષ કેવો રહેલો છે કે ભારત એવું કહે છે કે ચીન દ્વારા એક તરફા રૂપથી એટલે કે એકલા તરફા ભૂતાનનો અથવા તો ભારતને પૂછ્યા વિના એક તરફી રીતે ટ્રાય જંકશન થી આગળ વધવાનો પ્રયાસ કર્યો છે. ટ્રાય જંકશન એટલે કેવું હોય કે અહીં ચીનની હદ પૂરી થતી હોય, અહીં ભારતનું પૂરું થતું હોય અને ભૂતાનનું પૂરું થઈ જાય. તો આ વિસ્તારની અંતર્ગત ચીન જે છે ધીરે ધીરે આગળ વધી રહ્યું
છે ભારતે આવો પક્ષ રાખ્યો છે કે ભાઈ ટ્રાય જંકશન છે એટલે પતી ગયું એમ, 3 દેશ ત્યાં પૂરા થઈ ગયા, પણ ચીન છે હજી ત્યાંથી આગળ વધી રહ્યું છે. ભારતનો આ પ્રકારનો પક્ષ છે. પણ જોઈએ ચીની પક્ષ શું રહેલો છે, ચાઇનાનો પક્ષ શું છે, તો ચીની મેપ મુજબ પાંગડા ગામ જે છે એ ચીનના ક્ષેત્રમાં છે. ચીને પોતાનો મેપ રજૂ કરી દીધો અને કીધું કે આ પાંગડા ગામ ભાઈ ક્યાંય નથી, અમારું જ છે. ચીને પાછા આક્ષેપ લગાડ્યા કે ભારત જે છે અસ્થિર ચીન ભૂતાન સીમા માટે જિમ્મેદાર છે. ભૂતાન અને ચીન વચ્ચેની જે અસ્થિર કહેવાય કે સરહદ રહેલી છે એના માટે ભારત જવાબદાર છે, આવું ચીને જાહેર કર્યું. એની સાથે જ હજી શું જાહેર કર્યું કે ભારતને જવાબદાર માનેલું કે ચીન અને ભૂતાન ક્ષેત્રનું અતિક્રમણ કરે છે. ચીન જે છે એ ભૂતાન ક્ષેત્રનું અતિક્રમણ કરે છે એવો ભ્રમ જે છે એ ભારત દ્વારા છે ઉત્પન્ન કરાય છે. વિચાર કરો, ઉલટા આરોપ લગાવે છે કે ભાઈ ભૂતાનની જે સીમા રહેલી છે ચીન એનું અતિક્રમણ કરે છે અને ભૂતાન તરફ અંદર આવી જાય છે. આવો ભ્રમ જે છે એ ભારત દ્વારા ઉત્પન્ન કરાઈ રહ્યો છે. આવો ચીને આક્ષેપ પણ લગાડેલો છે. પણ યાદ રાખો કે ભાઈ ચીન જે છે ટ્રાયજંક્શન થી આગળ તો આવી રહ્યું છે, એની નીતિને જોઈને એવું લાગે રહ્યું છે. ઇવન થોડા સમય પહેલા પણ મેં આપણે કરંટમાં લીધું કે અરુણાચલ પ્રદેશના નજીકના ક્ષેત્રો જે રહેલ છે કે ચીન જે છે એ શું કરે છે તો કે ટ્રેનની આખો જે પાટા છે કહીએ આપણે એ બિછાવી રહ્યું છે, એનું ડેવલપમેન્ટ કરી રહ્યું છે. એના પછી મિત્રો ચોથો ટોપિક રહ્યું છે મિસાઇલનું, જે મિસાઇલ છે એનું લેન્ડ એટેક સંસ્કરણ. કઈ મિસાઇલ તો કે બ્રહ્મોસ. બ્રહ્મોસ મિસાઇલનું લેન્ડ એટેક સંસ્કરણ. તાજેતરમાં ભારતે અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું લેન્ડ એટેક સંસ્કરણનું સફળતાપૂર્વક પરીક્ષણ કરેલું છે. જો અત્યાર સુધી આપણે ભાઈ સાંભળતા કે ડીઆરડીઓ છે એટલે ક્યાં હશે તો કે તરત યાદ આવે કે ભાઈ વ્હીલર, અથવા તો આપણે ગુજરાતીમાં સોરી હજી એક એનું નામ છે ડોક્ટર અબ્દુલ કલામ ટાપુ. ડોક્ટર અબ્દુલ કલામ ટાપુ એના ઉપર જે છે પરીક્ષણ કરવામાં આવતું. પણ હવે તમે જો તો અંદમાન નિકોબારના આઇલેન્ડ પર પણ કહેવાય કે ભાઈ જે પરીક્ષણ જે છે કરવાઈ રહ્યું છે. ખાસ કરીને અત્યારે કયું કર્યું છે કે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું જે લેન્ડ એટેક વર્ઝન છે એનું સફળ પરીક્ષણ કર્યું છે. માહિતી મેળવી મિત્રો તો કે ઓક્ટોબર 2020માં ભારતીય નૌસેનાએ પોતાના આઈએનએસ ચેન્નઈથી બ્રહ્મોસ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. જો ઇન્ડિયન નેવીએ બ્રહ્મોસ મિસાઇલનું પરીક્ષણ ઓક્ટોબરમાં કર્યું હતું, જેને 400 કિલોમીટરના અંતર પર સ્થિર લક્ષ્ય પર પ્રહાર કરી પોતાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. જે આઈએનએસ ચેન્નઈ રહેલ છે એને શું કર્યું કે ભાઈ બ્રહ્મોસ મિસાઇલનું જે છે એ સફળ પરીક્ષણ કર્યું. 400 કિલોમીટર દૂર રહેલા જે લક્ષ્ય હતો એને કહેવાય કે વિંધી નાખ્યું અને ક્ષમતા પ્રદર્શિત કરી કે ભાઈ અમે 400 કિલોમીટર દૂર રહેલા જે લક્ષ્ય છે એને પણ પરફેક્ટ રીતે ટાર્ગેટિંગ કરી શકીએ છીએ. નવા લેન્ડ એટેક સંસ્કરણની આપણે વિશેષતાની વાત કરીએ મિત્રો તો મિસાઇલની રેન્જ જે છે એ 290 કિલોમીટર થી 400 કિલોમીટર સુધી વધારવામાં આવી. હવે તરત પ્રશ્ન થાય કે અહીંયા તો હતું જ, પણ મિત્રો અહીંયા શું હતું કે ભાઈ ભારતીય નેવી દ્વારા આ 400 મીટરની રેન્જ જે છે એટલે કે પાણી ઉપર એટેક માટેની વાત હતી. અહીં શું છે તો કે ભાઈ જમીન ઉપરની વાત છે તો એની જે 290 કિલોમીટર રેન્જ હતી ત્યાંથી 400 કિલોમીટર રેન્જ છે એ વધારવામાં આવી છે. એની ગતિ જે છે એ 2.8 મેક અથવા તો અવાજની ગતિથી કહી શકાય કે આશરે 3 ગતિ વધારે. જો મેકનો અર્થ શું થશે એ સમજવાનું કે ભાઈ અવાજની જે ગતિ છે એનાથી કેટલા ગણી વધારે, તો 2.8 એટલે અંદાજિત 3 લીધેલા છે, 3 મેક એટલે કે અવાજની જે ગતિ છે એનાથી 3 ગણી વધારે ઝડપથી છે આ મિસાઇલ થી ગતિ કહી શકાય છે, ઝડપે ભાગે છે. પરીક્ષણ ઉપરથી એટેક, જો કયા પ્રકારનું હતું ઉપરથી એટેક એટલે કે ટોપ એટેકના રૂપમાં કરવામાં આવ્યું છે. તાજેતરમાં જે અંદમાન નિકોબારનું પરીક્ષણ થયું કયા પ્રકારનું હતું તો કે ટોપ એટેક પ્રકારનું પરીક્ષણ રહેલું છે, ઉપરથી એટેક. બ્રહ્મોસ સહિત વધારે પડતી આધુનિક જે મિસાઇલ છે ને, બ્રહ્મોસ સહિત જે નવી ડેવલપ જે મિસાઇલ રહેલ છે મિત્રો એ ટોપ એટેક અથવા ડાયરેક્ટ એટેક મોડ બંનેમાં ફાયર કરી શકાય છે. જો બે પ્રકારના એટેક મોડ છે, એક તો ટોપ એટેક છે અને એક શું છે ડાયરેક્ટ એટેક મોડ. બંને મોડની અંતર્ગત જે નવી અથવા તો બ્રહ્મોસ જે મિસાઇલ રહેલી છે, નવી સાથે ઘણી બ્રહ્મોસની સાથે ઘણી નવી મિસાઇલ રહેલી છે, એ બધી આ બંને મોડમાંથી ફાયર કરી શકાય છે. જોઈએ બંનેમાં શું ફેર હોય છે. ટોપ એટેક મોડમાં મિસાઇલને લોન્ચ પછી ઝડપથી ઉપર જવા એક નિશ્ચિત ઊંચાઈ પર પહોંચે છે અને પછી લક્ષ્ય પર પડવાની આવશ્યકતા હોય છે. પહેલા કોઈ એક નિશ્ચિત ઊંચાઈ પર પહોંચે ઝડપથી અને પછી લક્ષ્યને ટાર્ગેટ કરી અને ત્યાં પલટી હોય છે. શેની અંતર્ગત તો કે ટોપ એટેકમાં. જ્યારે એની સાથે જો ટોપ એટેક મોડમાં મિસાઇલ જે છે
એ સીધી એક ઊંચાઈ પર પહોંચશે અને પછી સીધી લક્ષ્ય પર પ્રહાર કરતી હોય છે. જો સમજજો અહીં મિત્રો ટોપ એટેક મોડમાં શું કહે છે કે ભાઈ મિસાઇલ છે પેલા ઝડપથી ઉપર જશે, પછી જે છે કે ભાઈ એક નિશ્ચિત ઊંચાઈ ગ્રહણ કરશે અને પછી જે લક્ષ્ય ઉપર પડશે. જ્યારે આમાં શું કહે છે કે આ જે મોડ છે એમાં મિસાઇલ સીધી ઊંચાઈ પર પહોંચશે અને પછી સીધી લક્ષ્ય પર પ્રહાર કરે છે. મિત્રો અહીં એક મિસ્ટેક રહી ગયેલી છે, તમને જણાવી દો. આપણે વાત કરીએ કે ભાઈ ટોપ એટેક અને એક છે એ કહેવાય કે ભાઈ ડાયરેક્ટ એટેક. તો આ પેલી વાત છે એ ટોપ એટેકની વાત છે અને અહીં ડાયરેક્ટ એટેક આવશે. એટલે લોચા ન થાય, ટાઈપિંગમાં એટલી મિસ્ટેક રહી ગઈ છે. અહીં ટોપ એટેક છે અને અહીંયા જે છે એ ડાયરેક્ટ એટેક છે. ટોપ એટેકમાં શું થશે કે પેલા મિસાઇલ લોન્ચ થશે, સીધી જશે, અમુક ઊંચાઈ ઉપર પહોંચે અને પછી લક્ષ્ય ઉપર છે ટાર્ગેટિંગ કરતી હોય છે. જ્યારે ડાયરેક્ટ એટેકમાં શું થાય કે મિસાઇલ છે સીધી ઊંચાઈ પર પહોંચી અને સીધી ટાર્ગેટિંગ જ કરી દેતી હોય છે. તો આ ડાયરેક્ટ એટેકની વાત હોય છે. બ્રહ્મોસ 1, બ્રહ્મોસ ઉપર પણ વાત કરી. આપણે જાણીએ છીએ કે રશિયાની મદદથી બનાવેલી છે. તો બ્રહ્મોસ એક મધ્યમ અંતરની, કીધું ને ભાઈ એમ 3-4 કિલોમીટર ભાગતી ને એવી નથી, પાસે 400 લગીની અત્યારે રેન્જ છે. તો મધ્યમ અંતરની એક સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે, જેને સબમરીન, જો આની વિશેષતા છે યાદ રાખજો, સબમરીન, જહાજ, વિમાન તથા જમીન એટલે બધી ઉપરથી જઈને પ્રક્ષેપિત કરી શકાય છે. ચાહે એ પાણીની અંદર હોય, પાણી ઉપર હોય, જમીન ઉપર હોય કે હવામાં હોય, બધી જગ્યાએથી આ બ્રહ્મોસ મિસાઇલ છે ફાયર કરી શકાય છે. એની વિશેષતા પાછી કેવી છે? ફાયર એન્ડ ફોરગેટ. ભાઈ લોન્ચ થઈ ગઈ એટલે ત્યાં જઈને પડી જશે. પછી એવું નહીં કે જો લોન્ચ થઈ ગઈ છે હવે લક્ષ્ય છે અહીંયા નહીં, અહીંયા આવતું જ મારે આમ નેવિગેટ કરીને આમ કરી નાખવી છે, એમ નથી. ફાયર થાય છે, ટાર્ગેટ કરીને સીધી ત્યાં પડી જતી હોય છે. ફાયર એન્ડ ફોરગેટના સિદ્ધાંત ઉપર પણ કાર્યરત હોય છે. તો મિત્રો આ એક વાત થઈ કે આજના કરંટ અફેર્સમાં જે પણ અગત્યના ટોપિક હતા એના ઉપરની. આજના લેક્ચરમાં મિત્રો તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય, ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. આજનો વિડીયો મિત્રો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો, જેથી એ વિદ્યાર્થી મિત્રો પણ લાભ લઈ શકે. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.